તમે કેમ કાપી નાખો ફોન યાર? તમે કાપી, અમે નથી કાપતા ભાઈ. હા તો અમે પોરબંદર જિલ્લામાંથી રહીએ, બરોબર? પોરબંદર જિલ્લો. હા, પોરબંદર જિલ્લો ને રાણાઉ તાલુકો. ઓહો. અમારે છોકરાનું કરવું છે, લગ્ન મેરેજ બ્યુરો, બરોબર? એમાં છોકરાનું કરવાનું છે. હા, અમારા ભાઈની હમ. છોકરી, મારા ભાઈ છે. કયા સમાજમાં બોલો? હું લુહાર સમાજમાં. લુહાર સમાજમાં. હા, લુહાર, આમ સોરઠિયા લુહાર. ઓહો. ત્યાં તો પંચાલ કે ને બધા અમદાવાદમાં તો. હમ. હા, તો શું કરવું? નામ સાહેબ આપણે યુટ્યુબ ચેનલમાં મૂકીએ છીએ, તો જો તમારે યુટ્યુબ ચેનલમાં મૂકવી હોય હા બરોબર, તો વાત હા. કરીએ આગળ. અને એમાંથી કોઈ અમને ફોન બીજે આવે તમારા દ્વારા આવે? તમારો નંબર મૂકીએ હા બરોબર. એમાં હા એવું છે, તમારો નંબર મૂકીએ, તમારા સમાજમાં જોતું હોય તો તમારો નંબર મૂકીએ. તમારે જેવું પાત્ર હોય હા બરોબર, હા તો તમને કોલ કરે. અને બીજી સમાજમાં જોતો હોય તમે કહી શકો તો મારે બીજી સમાજમાં ચાલશે, તો હા હા ગમે એ સમાજમાં તમને ફોન કરે. હા, ફોન એટલે અમને એ છોકરીનો ગમે ત્યાં ફોન આવે, તમને કઈ સંપર્ક કરવાનું નહીં હોય કઈ? નહીં, જાણ કરવી પડે અમને. હા, એ તો જાણ કરશું. કોકનો ફોન આવશે તો ફ્રોડ વાળો નહીં કોઈ લગ્ન કરે. હા તમારે ત્યાં લખાવીએ ને ગમે એની છોકરી હોય હા તો નંબર ઉપર અમારા ઉપર જ આવે ને, છોકરીનો પપ્પાનો ફોન કે ગમે એનો? હા, તમારી ઉપર જ ફોન આવે ભાઈ. હા, તો નામ ને નંબર દેવું પડે ને? હા. એટલે કહું હાલો, તો અત્યારે નહીં, હું પાછો ફરી હો તમને ફોન ભેજી પછી હો ને. હાથી વાંધો નહીં તમ તારે, એ તો એવું કોઈ નથી. તમારે જ્યારે ઓડિયો મૂકવો હોય ત્યારે. હા, એટલે અમદાવાદમાં તમે રહ્યો તો અમે પંચાલ કહીએ, પંચાલની તો બીજી આવે જ્ઞાતિની, હમ. બરોબર? તો અમને ફોન આવે તો અમે પછી તમને એનો ફોન દઈ દઈએ ને તમને, છોકરીનો પપ્પાનો. એટલે તમે સાબિત કરી દો ને, નકર કોઈ ફ્રોડવાળી છોકરી હોય ને હમ. તો અમને ક્યાંક અહીં લૂંટીને વહી જાય તો એમ. એટલે અમને વાત કરવી પડે ભાઈ. હા હા, એ છોકરીનો ફોને નંબર દઈએ, બરોબર? એટલે હા. હમણાં શું છે, એક છોકરી બધે 31 લાખ કરીને વહી ગઈ હમણાં અહીંયા. હમ. તો એને ઓલા મારું હમ. એ બધાય જાણ કરજો કે આનું હારે સંપર્ક ન કરતા એ કે, બરોબર? હમ. તો એટલે એમ નહીં, અમને અમારી નાઈટની બીજી નાઈટનો છોકરી ફોન આવે હમ. તો મારે તમને જરાક જાણ કરીને તમે જરાક જાણી લેજો ને ક્યાં છે ને ક્યાં નહીં, હો. હા, તો જાણી લે. મારું કહેવાનું એવું છે, ભગવાન તમે સમજી લો, પરબારા જ પડી જાઓ. હા હા પરબારા જ પડી જાવ, તમે કોર્ટ મેરેજ ના કર્યા હોય ને એ કે મારે થોડીક વાર લાગશે ને, મેં બધું સાંભળ્યું એનું. હા એ હા ભાઈનો બસ ઓડિયો મેં સાંભળ્યો. એ ભાઈ એમ હા કે ઈ બેન શું કહે છે, પછી આપણે પ્રેમ લગ્ન કરીશું, એવું શું કામ કરવું જોઈએ ભાઈ? હા હા પેલા બસ કોર્ટ મેરેજ, મારે કોર્ટ મેરેજ કરી તો જ મારે ઘરમાં લઈ આવી છો, એવી રીતે વાત કરે ને ભાઈ. હા, ને હે. મને છે ને બીજું કઈ નહીં, હમ. હું તમને નંબર દઈ દઈ એને પપ્પાનો. જો એ વારંવાર એકને એક ફોનમાંથી આવે ને તો એ સાબિત થઈ કે આ છોકરી લગ્ન કરવા માંગે, બરોબર? હા હા. નકર નકર છે ને, માનો કે પછી તમે અમને દેખાડી દો, પછી અમે ત્યાં જઈએ ને બધી, પણ તમને એક ફેરે ફોન આવ્યો, બીજી ફેર ફોન આવ્યો તો હમ. તમને જાણ કરશું, હો. હા, જાણ કરવું પડે મિત્રો. એમાં એવું છે તે શું છે કે આ કાલે અમે યુટ્યુબમાં મૂકીએ બરોબર, હા અમારું નામ ના આવે બરોબર, તે ભાઈ હા યુટ્યુબ ચેનલમાં આવી રીતે ઓડિયો મૂક્યો હતો ને આવી રીતે ફસાણા બરોબર. હા તો હા કહેવાની એવું છે, તમે ગમે ત્યાં હોય, ગમે પ્રૂફ કરો તે હું છે, વિડીયો કોલ વાત કરી લ્યો હા બરોબર. એના પપ્પા એનું એ વાત કરી લ્યો. એનું આધાર કાર્ડ માંગીએ, બરોબર? હા. આધાર કાર્ડ માગીને એનું ગામ ને સરનામે, પપ્પાનું નામ, મમ્મીનું નામ બધું હરખું સબૂત કરી લે પછી જ આપણે કરીએ ને, આગળ કરાય ને, બરોબર? મેં એ ભાઈનો ઓડિયો સાંભળ્યો. એ ભાઈએ શું કીધું કે ભાઈ મને 10,000 રૂપિયા આપો, પેલા હું બધું કટલેરીને લઈ લઉં બરોબર. હા એ રીતે હું હા કામ પરબારું આપવા દે પૈસા? એ આગળ અહીંયા આવે તો બે હા. દી પછી અમારો નંબર તો તમે મૂકી દીધો હોય ઉદ્યોગમાં, બરોબર? હમ. હવે અમારી હારે જ બધી ઠગાઈ કરે, બરોબર? હમ. તો એ ઠગાઈ કરીને વહી જાય પછી પાછી લોહી પી જાય એમ કે એનું કરતાં અમારે કોઈનું ગમે એ ગામ તમે હરખું ઠેકાણું હમ. કે ત્યાં એનું મકાન બધી પ્રૂફ કરજો ને ફોન ઉપર. તમે ક્યાંય જાતા નહીં, અમે નહીં જઈએ. હા. અમારી ઉપર ફોન આવે રાખે છોકરીઓના કે છોકરો તમે રહ્યો, બસ એવી રીતના. પછી અમે તમને જાણ કરશું, લ્યો, બરોબર? જાણ કરવી જ પડે ભાઈ. જો જાણ નહીં કરો તો ક્યાંથી ભાઈ તમારું ભેગું થાય? હા 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 મારું બસ કહેવાનું એવું છે, જો જાણ નહીં કરો, તમે ફસાઈ જાઓ, પછી ફોન કરો, હા પછી મારું 2-3 લાખનું કરીને વહી ગઈ તો એ અલગ
ખોટી વાત પડે ને ભાઈ. હા ને હું એમ કહું અમારા લુહાર છે તો લુહારેમાં લખશો પંચાલ લખીને લખશો તો એટલે અમને જ અમારું જળી જાય લુહાર અમદાવાદમાં કોઈ એમ. હા તમારું જ લખવાનું હોય ને યાર. આ લુહાર જ્ઞાતિ છીએ અમે ને એટલી ઉંમર છે ને એટલી જે પંચાલ છીએ અમદાવાદમાં. હમ. તો અમારું નંબર ઉપર એ લુહારની કઈ નોકરી હોય ને તો કરે ઓલી બીજી ત્રીજી નહીં અમારે લુહાર જ્ઞાતિ એમ લખવી જોઈએ બરોબર. એટલે તમારા જ સમાજમાં કરવું સમજી ને. હા અમારે લુહાર સોરઠિયા લુહાર. સોરઠિયા લુહાર. હા લુહાર અને પંચાલ કીએ ગુજરાતમાં તમારા અમદાવાદમાં. એટલે તમારા નાના ભાઈનું જ કરવાનું છે. ઉભા રહ્યો તમે અમદાવાદ છે વાડજમાં છો તમે? નહીં હું સરખજમાં છું ભાઈ. સરખેજમાં છો. હા. મારું નહીં મારા ભાઈને છોકરાનું છે એ રિલાયન્સ પંપમાં નોકરી કરે 38 વર્ષ થઈ ગયા એટલે ક્યાંય મળતું નથી ભાઈ. બરોબર બહુ હેરાન થઈ ગયા અમે એટલામાં અને 38 વર્ષ છે એક ટ્રાય કરી હતી ઓફ થઈ ગઈ આજથી 2014માં બરોબર. પાછું કોઈ ઠેકાણું નથી આવતું ક્યાંય હાલની તકે ક્યાંય કોઈ નથી કહેતું. તો ને ઊંચી આપણે 3 નથી જોતી વાલ્મીકી ભંગી ને દલિત બરોબર. કોઈ હોય ઠાકોર દરબાર કોઈ છોકરી ઈ તોય તમે સંપર્ક કરી તમારે યુટ્યુબમાં હોય કોઈ લખલ કરશો ફોન એમ અટાણે તો હું તમને કાલ પરમથી બધું લખાવી દઉં બરોબર ના. એટલે ભાઈનું નામ શું છે? એ છે ને મારે આમાં નથી મૂકવા દેતો ટ્યુબમાં હું તમને અત્યારે ઓડિયો નથી બનતો ને કાંઈ. હા અત્યારે આ ઓડિયો નથી બનતો ને કાંઈ. ઓડિયો તો અમારે ચાલુ જ થઈ જાય ભાઈ. તો એ ના પાડી કે એમ નહીં એમ કે ઓડિયો મારે મૂકવું નથી કે હું મારા નંબર લખાવી દઉં કે આ ફોન મારા. હા તમારા નંબર લખાવો જ ચાલે. આ કેનો નંબર છે? હા મારો જ છે. તમારો જ નંબર છે તમારી ઉપર ફોન આવે. હા 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 હું એમ કાકો છું બરોબર. હા તો તમારી ઉપર ફોન આવે તો ચાલે બરોબર તમે જવાબ દઈ શકો. તો તમે છે ને એક કરજો ભંગી વાલ્મીકી ને 3 ફોર્મ નથી જોતી બીજી બધી હાલ છે બધી. હું મારું નામ નહીં મારો ફોન નંબર લખી લ્યો ને. હા નંબર તમારો લખાઈ જ ગયો સમજી લ્યો ને. તમારો નંબર આ જ છે ને? હા હા હજી એક બીજો દઉં. હા બરોબર. નામ છે ને મારું એટલે પ્રવીણ કુમાર બચુભાઈ છે નામ. તો હું મારે એમ કહી મારે ભત્રીજી એને છે ને નથી માનતા પપ્પા મમ્મી એને ફોનમાં મેં કીધું આ તમે પટેલભાઈ છો ને પટેલ? હા હા હા. શું નામ છે તમારું? હરેશભાઈ. હરેશભાઈ હું ભાઈને કહી કે હરેશભાઈને કેને લખાયું અમદાવાદમાં તો આવું કોઈનું સંબંધ થઈ ગયા બધાયના કોઈને? હા ઘણીના થઈ ગયા ઘણા સમાજમાં થઈ ગયા છે. કેમ કે અમારે તો અહીંયા તો હજી સમજી લો તે સમાજમાં થાય અમારે લગ્ન સમજ્યા. અમારે અહીંયા કાયદેસર બધું થતું હોય. બરોબર. કેમ કે અમુક એવી વસ્તુ છે તે ગમે ત્યાંથી લગ્ન થાય ને કોન્ટેક કરે ને એટલે અમારે અહીંયા વકીલ દ્વારા અને અહીંયા બધી કાયદેસર કાર્યવાહી કરી અને લગ્ન કરી અને પછી હોપીએ. મોટું હરેશભાઈ આમાં મોટું અમદાવાદ છે તે કદાચ ભરી જાય ત્યાં પણ મેં તમને શું કીધું આ 3 નહીં વાલ્મીકી ને હરિજન નહીં બરોબર. હા. તો મને જેથી કરીને ગમે એ 38 વર્ષ 39 છોકરી પાત્ર હોય ને તો તમે ફોન કરાવો ને આમાં બરોબર. હા તો ફોન કરાવીશ પણ સાહેબ એમાં એવું છે જો છોકરાનો ફોટો મોકલવો પડે પછી કહેવાને એવું છે તો એનું શું નામ છે કેટલી ઉંમર છે. એને પપ્પાને કઈ વાત બોમ્બે ભાઈ છે બરોબર. હા વાત કરી હતી એને પપ્પા જરાક ભાઈ એને નથી ફોન આવતો હું સાદા ફોનમાં કરું ફોન તમને બરોબર. તમને હરેશભાઈ તમારો વિડીયો 2-3 જોયો તમે માણસ સારા છો. આ મારું ભાઈ ને છે ને બધા કેદીના લખાવ છે મહિનો દીધા સરખું ધ્યાન નથી દેતા બરોબર. તમારો વિડીયો મેં હમણાં 5-1 જોયો હતો તમે કંઈક માણસ તમે સિટીમાં જ છો મોટા અમદાવાદમાં તો તમે હાલો સંપર્ક છોડીને હું તમને આ 4 નંબર લખી લ્યો બરોબર મારો. હા લુહાર પંચાલ લખજો લુહાર પંચાલ. હા અને પ્રવીણ કુમાર બચુભાઈ. હા બચુભાઈ. એટલે કેટલું કમાઈ કેટલું લે એમાં? પગાર છે 26-27 હજાર રૂપિયા પગાર છે ને? હા ઘરના મકાન છે રાણાઓમાં. ઉંમર કેટલી છે? 38 વર્ષ. હા એનું હો મારું નહીં. હા એ ભાઈનું. મારું પ્રવીણ છે ને મારું નહીં. એ ભાઈનું નામ શું દીધું તમે? એનું તમે ઓડિયમ પર મૂકશો તો લખીને એમ નહીં. એ ભાઈનું નામ તો લખવું પડે ને ભાઈ નકર ક્યારે કેવી રીતે ખબર પડે કે આ મુહૂર્ત થયો છે? એ હું પછી કઈ પણ તો તમે ફોન તો
તો મારી ઉપર આવશે ને આ નંબર ઉપર? આ નંબર ઉપર ફોન આવશે. હા મયુર કુમાર શું? હલો, હલો બોલો. મયુર મયુર કુમાર. મયુર કુમાર. હા હા હા, સારું હાલો. તો તમારો ઓડિયો મૂકશું બરાબર, અને નંબર તમારો સેવ કરી દઈ અને તમને જેથી કરીને તમને ફોન કરીશ બરાબર. હા તમે કરશો ને તમે હા, હું ફોન કરીશ. અને એવું લાગે તમે ઓડિયો જોતા હોવ તો મને ફોન કરીને કહી શકો કે હરેશભાઈ આ રીતનું પાત્ર છે અને આ રીતનું છે, અમને ફીટ બેસે છે, તમે વાત કરો હા તો અમે વાત કરી લઈએ બરાબર. આની ઉપર કઈ એક ફોન નંબર આવશે ને કોઈ છોકરીનો કે છોકરીનો કે તો તમને નંબર દઈ દઈએ બરોબર. હા 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 હા. હા હા કેમ કે અમારે જો અહીંયા આપણે સુરત એક છે દરજી, હા એને હા ફોન આવ્યો હતો મને કે હા ભાઈ ક્યાંક એની 50 વર્ષની ઉંમર, એટલે બહુ હા વધારે ઉંમર થઈ ગઈ ને. હવે એને જેવું પાત્ર સાહેબ આપણે સમજી લઈએ, કોઈક સંપર્ક કરે, આપણને ફોન કરે હા હા તો આપણે વાત કરી શકીએ ને યાર. હા 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 હે તમને આ ગુપ્તમાં આવે ને કોઈક છોકરીના ફોન તો નહીં, ગુપ્તમાં નહીં આવે સાહેબ, આપણે ગુપ્તમાં રાખતા જ નથી. ઓડિયોમાં આવશે આ મતલબ ઓડિયોમાં જ, ગુપ્તમાં તો આપણે ગુપ્તમાં રાખતા જ નથી સાહેબ. તમે સાંભળશો બરોબર. તમે તમારે ત્યાં આવલ હોય ને તો હમ. અમે સાંભળશું, અને એમ છતાં ઈ ને ઈ પાત્ર તરત આવી જાય મેલોડીમાં તો હા ઉંમર ને બે હેરખું કરી દેજો ને રામ વખાણ છે. હા હા. અને ભાઈ હરીશભાઈ એમની આપણે કોઈ વયું ન જવું જોઈએ પાછું એમ. ના, કહેવાનું સાહેબ, આપણું કહેવાનું એવું છે, તમે છેતરાતા નહીં ક્યાંય. હા 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 મારું કહેવાનું એવું છે, પણ તમે એમ કહો તો ભાઈ કાંઈ વાંધો નહીં, હાલો લગ્ન કરીશું ને 50,000 આપો ને આવી રીતે ફસાઈ જાઓ પછી. એવું કાંઈ નથી દેવું. આ મારું કહેવાનું છે હા સમજ્યા. અને અને હું કહેવાનું, મારું કહેવાનું છે, અમે તો ફ્રીમાં કામ કરીએ છીએ, સેવા કરીએ છીએ. હા અમે હરેશભાઈ કોઈ આપણે પાંચ પૈસા રૂપિયા 1 રૂપિયો લેતા નથી સાહેબ. હા હે ને મેં મારું ભાઈમાં નોંધેલ છે ને આમાં છે. હા હા આમાં છોકરા ના પાડે તો હું કંટાળી ગયો હવે કે ભાઈ આ કરી લે લગ્ન મેરેજ હોય ભાઈ હા તો પછી હે હા. તમે તમારે ત્યાં લખેલ હોય ને તો તમે નોંધણી કરી લેજો એ. હા, એ તો હું નામ લખી લઈ બરાબર. હા ભલે બોડીઓ હા સાંભળી અને નામ લખી લે અને બધું કરી લે. સેવ તમારો નંબર કરી લો, હા હા ઓકે. તમને ફોન કરીશ.